નકળંગ મહારાજ સાથેની એમની ઉપાસના, એ ઉપાસનાનો દોર એના ભીતરને રણગાવી નાખ્યો છે. સુરતા જ્યારે નકળંગથી લાગી તે દીથી જ જાતિપાતિ છૂટી ગઈ હતી. જ્યારે સુરતા જ નકળંગથી લાગી ગઈ પછી જાતિપાતિ છૂટી ગઈ. કુલ વર્ણ ગોત્ર બધું છૂટી ગયું. અને જેની સુરતા પરમાત્માથી લાગી જાય એનું બધું જ છૂટી જાય. અને જો ન છૂટે તો સમજવાનું કે સુરતા સદગુરુથી લાગી નથી, કાયલ થયું. સદગુરુ અંદર ભરાઈ જાય તો જીવ મૌન થઈ જવો જોઈએ. જીવની ગતિ મૌન થઈ જવી જોઈએ, જીવની સ્થિતિ મૌન થઈ જવી જોઈએ. અને સદગુરુ ઓળખાઈ જાય તો જીવને કરવું પડે નહીં કાંઈ. સદગુરુ જ્યારે તમને ઓળખાઈ જાય એનું પ્રમાણ શું? કે મને મારો ગુરુ ઓળખાઈ ગયો છે, હું મારા ગુરુને પામી શક્યો છું, હું મારા ગુરુના ચરણ સુધી પહોંચી શક્યો છું. એનું પ્રમાણ શું? એનું એટલું જ પ્રમાણ કે તમારા હૃદયમાંથી દ્વેષભાવ જતો રહે, તમારા હૃદયમાંથી સંકુચિતતા જતી રહે, દયાનો કુંભ પેદા થાય, વૈરાગની સ્થિતિ પેદા થાય, ત્યાગની ભાવના પેદા થાય. અને પરમાર્થનું પ્રદાન માટે થવા એટલે સમજી લેવાનું કે મારી માથે હું ગુરુની કૃપામાં છું. ત્યાં બેઠા હોય તો ખબર પડી જાય કે આને તકલીફ થઈ છે. ફોરેનમાં બેઠા હોય તો ખબર પડી જાય આને તકલીફ થઈ છે. આપણે તો એને શું સુરતામાં રાખતા હતા, એ આપણને સુરતામાં રાખતા હતા. બાપા આપણે તો કોઈ દી જોયું નથી. એ આપણને શું આપણે એને શું સુરતામાં રાખીએ? આપણું કામ છે હાથ પડળની અંદર પડેલી શંકાઓની સ્થિતિ, વિકૃતિઓની સ્થિતિ, એને આપણે શું સુરતામાં રાખીએ? એ મને તમને સુરતામાં રાખે છે, એટલે જ મને તમને આવવાનું મન થાય છે, એટલે જ મને તમને આનંદ થાય છે. બાકી આપણે કોઈ દી મૂકી. હમણાં અમારે એક ભાઈને હવનમાં બેસવાનું કેન્સલ થયું, ભાઈને દીકરો આવ્યો, એ કે સૂતક લાગે. વ્યવહાર કાળ છે કદાચ. મેં કીધું ભાઈ જો ધર્મમાં સૂતક લાગતું હોય તો ધંધામાં લાગવું જોઈએ. તમે ધંધો બંધી ને 15 દી. ધંધામાં સૂતક નથી લાગતું, ધર્મમાં સૂતક લાગે છે. જ્યારે જ્યારે સદગુરુ મને તમને સુરતામાં રાખે એટલે સમજી લેવાનું કે આપણે ગુરુને પૂર્વે મળેલા છીએ. ભૂપતભાઈ એટલે ભૂપત આવ્યો કે નહીં? ક્યાં ગયો? એને ખાધો કે નહીં? બોલાવો. એનો અર્થ એ નથી કે ભૂપતને લાલબાપુ પ્રેમ કરે છે. એનો અર્થ એ છે ગાંડા કે ભૂપતની સાથે લાલબાપુનો પૂર્વનો સંબંધ છે. યોગ સિદ્ધાંતની ઉપનિષદ આકીએ છે. મારો ને તમારો લાલબાપુ સાથેનો પૂર્વ સંબંધ છે, એટલે જ આપણે આટલા જીવ આવ્યા. નગર પરિવાર તો ઘણો છે, કોઈ વિરોધની વાત નથી કરતો. આટલા વર્ષો સુધી બાપાનું સાનિધ્ય સેવ્યું હોય અને જો જીવનની અંદર શરણાગતિ ન આવે તો મારું તો તમને એટલું જ કહેવું છે કે દોરી કાઢીને ચરણે મૂકી આવી. શરણાગતિનો ભાવ, શરણાગતિ આવે તો જ ગુરુ આપે, શરણાગતિ ન આવે તો ગુરુ આપે જ નહીં. આ વાત મુદ્દો ખાસ યાદ રાખવો. શરણાગતિ આવે કેમ? શરણાગતિ થોડી મીંદડી છે ઠેકીને આવે. શરણાગતિ ત્યારે જ આવે જ્યારે ગુરુની દ્રષ્ટિ તમારી ઉપર પડી જાય, એટલે તમને શરણાગતિ. અને તમને શરણાગતિ આવે એટલે આપણે એમ જ કહીએ મારો ઠાકર કરે એ બરાબર છે. આટલું આપણે બોલીએ, વધારે ન બોલી શકીએ. બાપા બેઠા છે ને, અમે હોસ્પિટલમાં એમ જ કહેતા હતા બાપા બેઠા છે ને. મારો ભાવ ગુરુ પ્રત્યેનો શરણાગત થઈ જાય એટલે ગુરુ તમને અર્પણ કરે.
એવી આ ભગવાન રામદેવજી મહારાજ સાથેની અને ડાલીબાઈ સાથેનો સંવાદ. બેઠા છે, મનમાં બકરાઓ ચરે છે. ભગવાન રામદેવજી મહારાજ ડાલીબાઈને વનની અંદર મળવા માટે જાય છે ઘોડલે સવાર કરીને. અને ત્યાં એક વાત બહુ સાચી કહું, એક વખત પ્રવચનમાં મેં કીધું હતું, આજે પણ ફરી વખત રિપીટ કરવું. જ્યારે સદગુરુ મને સ્થાન આપે ને ત્યારે ત્રીજી વ્યક્તિ ન હાલે. ભૂપતભાઈ, બહુ યાદ રાખવા જેવી વાત છે ને બહુ સમજવા જેવી. જ્યારે સદગુરુને તમને કંઈ કહેવું છે પછી ત્રીજી બીજી વ્યક્તિ ચાલે જ નહીં, બહાર નીકળી જવું પડે. તેનો પ્રમાણ ભગવાન શંકર ભગવાને પાર્વતીજીને જ્યારે મહામંત્ર આપ્યો ત્યારે ત્રીજી વ્યક્તિ કોઈ નહોતી. શાન ગુરુ ત્યારે આપે કોઈ હાજર ન હોવું જોઈએ. પછી એવી રીતે ભગવાન રામદેવજી મહારાજ ડાલીબાઈને મળવા માટે જાય છે. બેઠા છે ડાલીબાઈ, ભગવાનને ચરણ સ્પર્શ કર્યા છે, નમન કર્યા છે. સંપૂર્ણ વિશ્વાસ ભગવાન ઉપર ડાલીબાઈનો પૂર્ણ વિશ્વાસ બિરાજમાન થયા છે. ભગવાન પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપણે જે ધર્મની અંદર જાગૃત થયા છો, જે ધર્મને વિકાસ કરવા માટે આવ્યા છો, જે ધર્મને જાગૃત કરવા માટે, જે ધર્મને ઉજળો કરવા માટે આપ આવ્યા છો, એ આ ધર્મ કયો છે? સનાતન છે, વૈષ્ણવ છે, સ્વામિનારાયણ છે, બૌદ્ધ છે, શીખ છે? ના, આ ધર્મ ધર્મની રહિત છે. ડાલીબાઈ, આ ધર્મ ધર્મની રહિત છે, જ્યાં સ્પર્શમાં ક્રિયા નથી, દ્રષ્ટિમાં ઈચ્છા નથી, દેહમાં દેહભાવ નથી, પરામાં કામ નથી, અને ચિત્તની અંદર, માનસ ચિત્તની અંદર વિકાર નથી. આ ધર્મ એનો છે. નિજ્ય ધર્મનો અર્થ એટલો જ, મન કર્મ વચનથી જરે નહીં. ગુરુ એમ કે કૂવામાં પડી જા, અને પડી જાય એ પૂર્ણ નિજારી પુરુષ. એને પૂર્ણ નિજારી પુરુષ કીધો, જે ગુરુના વચન ઉપર ચાલતો હોય. બાળીનાથ ભગવાનના સ્પર્શ કર્યા, ચરણ આજ્ઞા લીધી છે, પ્રભુ આપ કયો તો હું ભૈરવનો સંહાર કરું. ભગવાન રામદેવજી મહારાજ બાળીનાથની જો આજ્ઞા લેતા હોય, ગુરુની આજ્ઞા પાડતા હોય, એવો સમર્થ પુરુષ, તો મારે ને તમારે ગુરુની આજ્ઞા પાડવી જોઈએ. એટલા માટે કે જે રામદેવજી મહારાજ સાથેનું સંકળાયેલી જે કાંઈ બાબત છે, એ બધી જ બાબત લાલબાબુ સાથે સંકળાયેલી છે. લાલબાબુ પણ પૂર્ણ નિજારી પુરુષ છે, જેને ચૈતન્ય જતિનો જતિ કીધો અમારી ભાષાઓમાં. અમારી કલમ એમ કહે છે. તમે છો જતિના જતિ, હે સદગુરુ અમને આપજો શુભમતી. જતિનો જતિ. જતિ પુરુષ કેને કહેવાય? જતિ પુરુષ છે એ કહેવાય કેને? અને જતિ પુરુષને બહુ જ તકલીફ પડે. લોકોની, કુટુંબની, સમાજની, શિષ્યોની, ભક્તોની, સેવકોની, આજુબાજુના વાતાવરણની, આ જતિ પુરુષને બહુ તકલીફ પડે છે. એટલે જતિ થવું બહુ અઘરું છે. એ જતિ પુરુષ એને કહેવાય જેને 12 વર્ષનો નિંદ્રાનો ત્યાગ કર્યો હોય, જેને 12 વર્ષનો કામનો ત્યાગ કર્યો હોય, જેને 12 વર્ષનો ભોજન અન્નનો ત્યાગ કર્યો હોય, એ જતિ પુરુષ કહેવાય. એવા જાત જતિ પુરુષ આ દેશની અંદર થયા. કેટલા? 5 જતિ પુરુષ. લક્ષ્મણ જતિ, ભૈરવ જતિ, ગોરખ જતિ, હનુમાન જતિ, અને અમારા ગિરનારની અંદર દાતારના ડુંગરની અંદર જન્મન જતિ થયા. આ 5મા જતિ, આ જર્મન જતિ, આ ગિરનાર ભૂમિકાની અંદર જેમનું અવતરણ થયું. અને જતિ એટલી કક્ષાએ પહોંચી ગયા, નાથ ફંદાઈની અંદર ઈર્ષાઓ થઈ અને એમને મારી નાખ્યા. જન્મનસિયા પીરની દરગાહ આગળ જન્મન જતિનું શરીર શાંત થયું, પછી પસ્તાવો થયો. એટલે જન્મન જતિ સબકે દિલ મેં રતી રતી. આંગળી પહેરવી પડી, મેખ પહેરે. તમે જો કોઈ જોયા હોય તો નાદને આવડી મોટી ભૂંગળી પહેરે.
પહેરવી પડી, અને જો ન પહેરત તો તે જ નાથ સંપ્રદાયનો વિનાશ થઈ જાય. પ્રાર્થના કરી છે, પૂછ્યું છે, પ્રશ્ન કર્યો છે કે આત્માની અનુભૂતિ ક્યારે થાય? પ્રભુ કહો, મારા આત્માની અનુભૂતિ ક્યારે થાય? ભગવાને કીધું, ડાલીબાઈ, અંતર તારું ભાંગી જાય ને એટલે તારા આત્માની અનુભૂતિ તને થઈ જશે. તારું અંતર ભાંગી જશે એટલે તને તારા આત્માની અનુભૂતિ થઈ જશે. તો અંતર કેવી રીતે ભાંગે? બીજો પ્રશ્ન કર્યો કે તારી સુરતા સદગુરુમાં લાગશે ને એટલે તારું અંતર. સુરતા સદગુરુમાં કેવી રીતે લાગે? ત્રીજો પ્રશ્ન કર્યો. એ ડાલી, તારા જીવનમાં એકાગ્રતા આવી જશે એટલે તને સુરતા સદગુરુમાં લાગે. એકાગ્રતા પ્રભુ આવે કેમ? ફરી પ્રશ્ન કર્યો છે. મારા ને તમારા જીવનમાં એકાગ્રતા કેવી રીતે આવે? 12:30 થઈ જાય, ભૂખ લાગે ને, વળી ચા પીવી છે ને, વળી ખાખરા ખાવા છે, દાડમ ખાવા છે, ગાંઠિયા. એકાગ્રતા ત્યારે ના આવે. એકાગ્રતા ત્યારે આવે મારો ધ્યેય, મારો લક્ષ્ય પાકો થઈ જાય તો એને એકાગ્રતા આવે. તો લક્ષ્ય પાકો કેવી રીતે થાય? ફરી પાછો પ્રશ્ન કર્યો કે ડાલી, તારું ચિત્ત બ્રહ્મ થતું નથી ને કાંઈ? તો કે ના પ્રભુ, હું તો પૂછું છું તમને, જે કાંઈ તમને મને નથી સમજાતું એનો તમારે મને જવાબ તો આપવો પડે ને. કે જા, મારા સ્મરણમાં તારું ચિત્ત લાગી જશે ને એટલે તને એકાગ્રતા હશે. સ્મરણની અંદર ડાલીબાઈનું ચિત્ત લાગ્યું છે, પરિપૂર્ણ પરિબ્રહ્મને પામી ચૂક્યા છે. દેહમાંથી ભાવ નીકળી ગયો છે, સંશય નીકળી ગયા છે, મન વિકારની સ્થિતિ નીકળી ગઈ છે. ભગવાનનો આટલો જ પ્રશ્ન, ભગવાનના સ્મરણમાં ડાલીબાઈનું ચિત્ત લાગ્યું છે. સ્મરણ કરતા 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 ડાલીભાઈ રામદેવજી મય થઈ ગયા. હું મારા ગુરુમય થઈ જાઉં એટલે મારી વાતની ગુરુને ખબર પડી જાય ને પડી જાય. એટલા માટે હું ગુરુમય થયો છું. એમ ડાલીભાઈ રામદેવજી મય થયા છે. સમય જાતા, કાળ જાતા, સમયની તો ખબર નથી હોતી. બકરા ચરાવે છે, નાના એવા પથ્થર છે, દીવો કર્યો છે, રામદેવજી મહારાજનો ઘોડો પધરાવ્યો છે. બકરા ચરતા 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 દ્રષ્ટિ જ્યોત માથે પડી. જ્યોત માટે દ્રષ્ટિ પડી, જોયું તો કે જ્યોતના અંજવાળા ઝાંખા લાગે છે. આજ કંઈક ઝૂકતું બનવાનું છે કે શું? જ્યોતના અંજવાળા મીંડા ઝાંખા લાગવા, દિશાઓ ધૂંધળી બનવા લાગી, પવનની દિશાઓ ફરી ગઈ. સમીરમાં ઉસ્તવાન આવ્યું છે, ઓજસમાં પોરાણ આવ્યું. આ બધા જ એંધાણો છે. આ તો કોઈ સંતોને આ બધું ખબર પડતી હોય. વાતાવરણના જ્યારે પરિવર્તન થતા હોય ને ત્યારે એને ખબર જ હોય કે હવે વિનાશ ક્યાંક થવાનો છે. આરાધ માંડ્યો, ખ્યાલ આવી ગયો મહારાજ સમાધિ સ્થાન લેવાના છે. ખબર પડી છે ડાલીને સુરતાથી. આરાધ માંડ્યો છે, પોકાર. જેમ રણુકાર કર્યો ત્યાં વાં કાને અવાજ સંભળાણો. ઓહો, ડાલીબાઈનો રણુકાર છે. ઠાકર તો ભી ગયા. દળવડ મેલી દોડ કરતા કરતા 2 કલાક પહોંચતા લાગે. દોટ મૂકીએ આપણે, ગમે દોડીએ, અને 2 કલાક પહોંચતા લાગે ને એને દોડ કહેવાય. એ 2 કલાકની દોડમાં 5-15 મિનિટમાં પહોંચી જાય ને એને દળવડ દોડ કહેવાય. ભાનમાં દોડ કાઢો અને સભાન અવસ્થાની અંદર દોડ કાઢો, આ બેયમાં ફેર છે. દળવડ દોડ મેલી છે, પહોંચ્યા છે. પ્રભુ આપથી ન બેસાય, અને આપને ગયા પછી આ પ્રાણ કેમ રહીએ મારા ઠાકર? કહો, આ જીવન મારું શરીર કેમ રહેશે તમારા ગયા પછી? પણ તો તારી પાસે કંઈ પ્રમાણ મને આ સમાધિ દેવા માટે મહામુનિઓ, મહાઋષિઓ, પંડિતો, જ્ઞાની પુરુષો આવ્યા છે. એ પ્રમાણ માગશે તારી પાસે. આપનો ગમે એ મહાન પુરુષ હોય ને, આ તમારી ડાલી જો તમારા દાસી ન હોય ને તો મારું પ્રમાણ ખોટું પડે. પ્રમાણ આપ્યા છે, વાત તો સત્ય છે, બધા જાણીએ છીએ. ભગવાન ડાલીબાઈને સમાધિ કર્યા છે. આમ તે બધું
આપણે ઇતિહાસની ખબર છે. પણ મારા જીવનની અંદર નિજાર પંથને મારે વરવું હોય અથવા નિજાર પંથની સ્થિતિની અંદર મારે જીવવું હોય તો સંપૂર્ણ પ્રકારની સંતોષની ક્રિયામાં જવું પડે. ખાલી ખાવામાં સંતોષ નહીં, પૈસા ગામમાં સંતોષ રાખવો પડે. ત્રીસ વર્ષની લવાઈ છે ભૂપતભાઈ, 30 વર્ષની વય. આ 30 વર્ષ સુધી આ શરીર સંભોગ કરી શકે, પછી નહીં, મુદ્દો કેન્સલ થાય છે. પછી તમારા એ તમને પ્રાપ્તિ ન થાય. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે જ્યાં સુધી તમને તૃપ્તિ નહીં થાય ત્યાં સુધી તમે પ્રાપ્તિ નહીં કરી શકો. કોઈ પણ વસ્તુની તમારે પ્રાપ્તિ કરવી હોય તો પહેલાં એને તૃપ્ત થઈ જાઓ. વિષમકાળ છે. એક પરિવારના ભાઈઓ એક ભાઈને સીતારામ ન કરતા હોય તો વિષમકાળ નહીં થાય. બીજું શું મારા બાપ કયો. એટલે ગુરુ મહારાજ ચૈતન્ય પુરુષ આ તપોસ્થલીમાં જેને ધૂણિયું દખાવી, કેટલી બધી મુશ્કેલીઓથી એમનું ભક્તિ માર્ગ, એમની સાધના બસમાં ન બેહવા દે. હરિજનનો સાધુ છે અને બસમાં થોડો બેહવા દેવાય. આભળ છઠની પરાકાષ્ઠાઓ, એ સાયકલ લઈને વાહે પેટી બાંધી હોય, આગળ રામસાગર બાંધ્યો હોય, સાયકલ લઈને ભજન કરવા માટે ગામે ગામે હરિજનવાસની અંદર ભજન કરે. હરિજનવાસમાં ભજન કરવા એમને એટલી બધી હૃદયની અંદર તાલાવેલી. અને એ સમાજને જાગૃત કર્યો. આજે 3500 કુટુંબ, બાપારામના 3500 કુટુંબ આ હરિજન ભંગી સમાજના છે. 3 વર્ષ થોરાળા રહ્યા રાજકોટ. એ કે બાપુ અમારા છોકરાને હિચકાવે, અમે લાકડાનો ભારો લઈ આવી, પછી અમે રોટલા બનાવી અને અમે બાબા ભેગા બેહીને ખાઈ. તમે ન કરી શકો. જેના આંગણે જવાની ઈચ્છા ન થાય, જેના ગોળાનું પાણી પીવાનું ઈચ્છા ન થાય, જેને જોઈને હામું જીવવાનું ઈચ્છા ન થાય, એવી બાયુના હાથના રોટલા બાવલીઓ ખાય એટલે રામદેવજીના દર્શન થાય. આ સીધી વાત છે. કારણ ભેદ નીકળી ગયો છે, વર્ણ ભેદ નીકળી ગયો છે, જાતિ પાતિના ભેદ ટળી ગયા છે, સીધો તાર લાગ્યો છે. જેને તાર લાગી જાય, અર્થાત જેને સદગુરુ સાથેનો વિશ્વાસ જોડાઈ જાય, એ લોકોએ વર્ણ ભેદ ન રાખવો, જાતિ પાતિ ન રાખવી, નહીતર ઊંધું પડી જાય. શરૂમાં હું કુંડ લાગ્યો પેલો વહેલો, હમણાં પિતાશ્રીની તિથિ હતી એટલે મારી યાર 1-2 જણા હતા. એટલે હું ડેલે ઉતરી મેં કીધું ભાઈ જો તમને કંઈ તમારે કાંઈ વાંધો ન હોય તો હું તમને એક વાત કહું, આ ઘર હરી જતું છે. તો કે બાપુ અમને ખબર છે, મારા ઉપવાસ છે. મારી અંદર રહેવાવાળો પણ એ છે, તમારી અંદર રહેવાવાળો પણ એ છે. તો આ ભેદ એટલા માટે આવ્યો કે તારી માથે ગુરુ નથી. જેની માથે સમર્થ ગુરુ હોય એ ગુરુ પોતાના શિષ્યનો ભેદ તોડી નાખે. કારણ કે ભય ભ્રાંતિને ભેદ પેલો ગુરુ આ કાઢે. એ 3 એવા કાંટા છે શરીરની અંદર, એ 3 કાંટાને ખોતરીને કાઢી નાખે. પછી એને બધે ભૂખ લાગે, જ્યાં બે અહીંયા ખાઈ લે. એવું આ પરમ ક્ષેત્રની પુરુષે આ ક્રાંતિ કરી હરિજન સમાજમાં. કરતા ભંગડશાહ પીરની દરગાહ બારબરાની અંદર ન્યાય એમની આ સાધના છે. પીરકોટી, બ્રહ્મકોટી
વચન કોટી અને સાહેબ કોટી, આ ચારે ચાર કોટીને લઢીને જેને પીધી હોય એવો એક જ પુરુષ છે લાલ બાપુ. બાકી તો વર્ણભેદમાં પીડ્યા છે, મોહરંગમાં પીડ્યા છે. નકર તો એની ફાટલ ફકીરી પણ જોઈ છે, એની જાહો જલાલી પણ જોઈ છે, એમની સાધનાની પ્રક્રિયા પણ જોઈ છે, અને એમની લૂંટાવાની સ્થિતિ પણ જોઈ છે. એમાં શિવરાત્રિમાં એક દી બેઠા હતા ને, કોણ જાણે બાપા આમ કમંડળમાંથી પૈસા આપે, બધાને આપતા હોય, એમ આપતા હોય કમંડળમાંથી. હવે એક સાધુ બેઠો બેઠો જોયો તો કમંડળમાંથી પૈસા ખૂટે ને, જેટલા આવે ને એટલા આવે. બધા આવી ગયા ને પછી બાપાને દર્શન કર્યા કે બાપુ બોલો ને બાપુ કંઈ કામ કમંડળ જોઈશ. તું આ બેઠો બેઠો જોતો હતો ને કે હા બાપુ હું જોતો હતો ને, તારાથી નહીં નીકળે, લઈ જા તારાથી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ જેને ચરણે વરેલી છે, એક જ ટકોરની અંદર નકર એને ક્યાં કંઈ કરવું તો આવું. એક ટકોર કરી એક સાધુએ અને 4 આશ્રમ ઠોકી દીધા 14 વર્ષમાં. હે અંદર તો ઝેર બહુ રાખતા, ખબર ન પડે ક્યારે ભૂકો કાઢી નાખે નક્કી નહીં. પણ એમની તપોસાધના, એમની તપોસ્થલી અને એમની પોતાનું આત્મબળ, આ તો એમને માડી માયા હંકેલી નથી ન કરી. પુરુષ તો થપ્પડ મારે મરદા ઊભા કરે, આવી તાકાતવાળો પુરુષ છે. તો મેં જોયું છે, પુરાવા છે. વાયુની સાધના છે, રામદેવજી મહારાજનો ઘોડો વાયુ છે, અને લાલ બાપુની સાધના પણ વાયુની છે. વાયુનો કલર લીલો છે એટલે ઘોડો, પવનનો કલર લીલો છે એટલે વાયુનો સાધના હતી બાપાની. જો કેવડો બધો એનો સમન્વય કર્યો બતાવો. વાયુની સાધના, દત્તાત્રેયની ઉપાસના અને નકળંગની શરણાગતિ, આ 3 બાપામાં. એટલે એ ત્રિકાળી પુરુષ કીધું. એને ત્રિકાળી પુરુષનો અર્થ કી થઈ થવાની, જાને બપોર જાતો નહીં હોય ને માને નહીં ભટકાણો. અર્ધ વચ્ચે મરી ગયેલા માણસો ના પાડી છતાંય ગયા, એ ભટકાઈને મરી ગયા એવાય દાખલા છે. અને કલાક એક ખાવા મોડું મળ્યું હોય ને વિયા ગયા એવાય દાખલા છે. રૂમની વ્યવસ્થા ન અપાણી હોય ને વિયા ગયા એવાય દાખલા છે. તો ગુરુના ચરણમાં તો રમણ રહેતી છે, હળોટી લીધા જેવું છે. આમ કરીને આમ માથે રથ ચડાવે ને ચડાવે. અરે મને કે વાહ ભાઈ, ગિરનાર સિદ્ધ ભૂમિની રહેતી છે, અને માથે ચડાવવાથી મહારોગ મટી જાય. આખે આખો શિવરાત્રીનો મેળો કંતાનની વ્યવસ્થામાં કરવામાં આવતો. મારી ઉંમર 7 વર્ષની, પહેલો વહેલો મેળો 1967માં મેં કર્યો. ઘોડા ગાડી અહીં લગી ન આવે એવી પરિસ્થિતિમાં મેળો કર્યો. એના આગલા વર્ષો તો કેટલા કર્યો એ ખબર નથી. એ મેળો કરતા 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 એ મેળાની પ્રકાશ, એની ઉન્નતિ, એની પ્રગતિ, એની સાધનાની છાયા વધતી ગઈ. એટલી મોટી વધી ગઈ, જેને જેને પામી ગયા ને એ તો ન્યાલ થઈ ગયા. પણ કેટલાય ખડી હોત ગયા, હા કે નહીં? મોટા મોટા મયપતિઓ થેલા ભરીને આવતા, પીવા પાણી નો રહ્યા ગદરા. દાન અહંકારથી ન દેવું. મારો મુદ્દો હળવી ભાષામાં એટલા માટે બોલો, દાનની પ્રક્રિયાથી દાન અહંકારથી ન દેવું. ક્યારે પણ ન દેવું, નકર ચરણે ન ધરાવવું. ધરાવવું તો અહંકારથી ન દેવું, અને દીધા પછી એ જ સેકન્ડે ભૂલી જવું. તમે પૈસો આપો છો બિલકુલ મારા માટે નથી. આ 100 રૂપિયા જો મને વાપરતા ન આવડે ને ભૂપત, તો પરિસ્થિતિ મારી અતિ ભયંકર થાય. કારણ કે 100 રૂપિયા સમાજ માટે આપ્યા છે, 100 રૂપિયા જગતમાં. હું જાહો જલાઈ ન કરું, બાયણું બંધ કરી દઉં. એક વાગે બાપુ 7 વાગે મળશે, થઈ શકે ને? મને ગાદી સોંપી છે, હું સ્વતંત્ર માણસ છું, અત્યારે હું ગમે કરી શકું મારી સત્તામાં. પણ ન થાય, મારાથી થતું નથી. કોઈ દિવસ પૈસો દીધા પછી, અને કેટલાય એવી બધી ટેવ ને, આ તો હું તો બહુ અહીંયા આવતોય નહીં બાપા આગળ. આ બધા બેઠા હોય, આપણું તો વિષય નહીં. કારણ કે હાવજના ટોળામાં ઘેટાનું હાલે નહીં, કેવું?
આમ અંગૂઠે અડાડે, આમ આવડું મોટું કવર હોય. એટલે કે ભાઈ 50 રૂપિયા જઈશે કે કોઈ આપણને એમ થાય કે 5-25 લાખનો ચેકાઈ પડી શકે. આપણને તો 5 મિનિટ એમ લાગે, પણ જેવું આમ ખોલે ને 50 રૂપિયામાં, એ 50 રૂપિયામાં એ બાવાલીવાળાને 5 દી હાચવે ગાંઠિયા ગરમ ગરમ જલેબીને. કોઈ દિવસ એના હૃદયની અંદર ભાવ ન આવ્યો, તોય એને પ્રેમ કરતો હોય, લાડ લડા. આજ ખોટ એની દર્શાય છે, આંસુડા તો એના આવે છે કે જેને કોળિયા ભરાવ્યા છે. કોળિયા પ્રેમના ભરાવનારું નથી રહ્યું કોઈ. હવે ફાટા પડી ગયા. આ ગતિ થઈ છે એનું અર્થ કે હું લાલબાપુની વાણીને સમજી નથી શક્યો. ભલે વહેલા મોડો આવ્યો હોય તો બાપ તને માફી. આપણે ક્યાંથી કહી શકીએ કે એ વયા ગયા છે? આપણી પાસે કોઈ સાબિતી છે, કોઈ પ્રમાણ છે કે લાલબાપુ નથી? હવે પ્રેરણાધામમાં ક્યાં લાલબાપુ છે? ક્યાં થોડું જવાય. આ પણ પરિવારના લોકો બોલ્યા છે, મને ખ્યાલ છે. હવે કઈ હસો બાપુને તમે પૈસા આપતા નહીં, આ કઈ તમને કોઈ ના એનો સ્વભાવ બહુ ખરાબ છે. અને બાપાએ બહુ મોટી ભૂલ કરી છે, જુગારીને ગાડી આપી દીધી છે. હા, મારા ટ્રસ્ટીઓ બોલ્યા છે. એની દીર્ઘ દ્રષ્ટિ એમાં તારું ન હાલે. એમાં નથી હાલતું કોઈનો. એ સ્થિતિ જે સર્જન થઈ છે અત્યારના, એટલી બધી ભયંકર સર્જન થઈ છે કે એનું દુઃખ આજ પણ હૃદયમાં ભૂપત આમ કોઈતરા કરે છે. અરે ભલામણા હું સમજો તમે? કઈ કક્ષા તમારી મેદાનમાં આવીને વાત કરો? કઈ ભૂમિકા છે તમારી પાસે? ચોથી ભૂમિકા છે, 5મી છે, 7મી છે, પહેલી છે, બીજી છે? કઈ ભૂમિકામાં તમે જીવો છો? મેદાનમાં આવો, મેદાનમાં આવીને વાત કરો. હું લાલબાપુનો શિષ્ય છું, પરાકાષ્ઠાએ પહોંચેલો છું, પણ મને શરણાગતિ ભાવમાં રહેવાનો આદેશ છે. આમ ગુરુ પૂર્ણિમા જાઓ ને ઉપર જુનાગઢ ભેગો થઈ જા. હું જુનાગઢ ભેગો થઈ જાઉં. હા, પણ તો હું પડું જુનાગઢ ને અવંતિકા હોટલ આવે આમ બગોદરાથી જાય ને લીંબડીથી, ત્યાં જમ્યા પેટ ભરીને 500 રૂપિયા આપે મને વાપરવા. તે તો બહુ થઈ ગયા 500 રૂપિયા. કેટલી બધી વિવાદો થયા. અને ખબર હતી 2-5 જણા તો મને ઓળખતા હતા, અને બીજાને ખબર હતી કે આને ગાદી બિહાર છે ને તો માઠી બિહારી દે, એ ખબર હતી. આ કાંઈ મારું નથી, આ જે કાંઈ છે એનું છે. અને તમે કાંઈ મારા હાટું આવ્યા નથી. જે કાંઈ તમે આવ્યા છો એના હાટું આવ્યા છો. અને કાંઈ દેતા હો તો એના હાટું દો છો, નકામ મને હું કામ કૂટાવી નાખો છો કારણ વિનાનો? એના છો ને તમે આવ્યા છો, એના છો ને તમે દો છો, એના છો તમને પ્રેમ મળે છે, એના છો તમને આવકાર મળે છે. મને આટલું કહી ગયા છે. હું લાલબાપુ ન થઈ શકું ભૂપતભાઈ, પણ હું લાલબાપુની ખોટ ન દેખાવા દઉં એટલી તો મારામાં ખુમારી હે. કાંઈ મેં લીંડિયું નથી પહેરી. આ તો અમારે બહાર નહોતું પડવું કે બસ જીવનમાં આટલી અમાન પુરુષો જો સાદાઈનો સ્વીકાર કરી લીધો હોય તો આ શું કામ આપણે કરવાની જરૂર છે? મારા ગુરુને જો ગમતું હોય હંમેશના માટે જેટલું જ બાપાને ગમતું એટલા જ પગલાં હું ભરતો. નકર મારા સ્વભાવથી તો ઘણા પરિચિત હતા. હવે આ મને જુગારીને ગાદી આપી હતી એને કેટલીક મારા પ્રત્યે મને સમજો જ એવી વાત છે. લોકો નથી સમજી શકતા. હંમેશા પ્રત્યેક જીવનો પહેલો વહેલો વિચાર નબળો આવે, પ્રત્યેક જીવનો. અમારે મને કેટલાય દવાખાને ખબર કાઢવા આવ્યા હતા. 2-3 દિવસ બાપુ, બહુમાં બહુ 4 દિવસ, અને વધીને 6 દિવસ. બહુ લાંબુ નહીં ટકે. શું થશે પ્રેરણાધામનું? તું ઉપાધિ ખૈરમાં જેને બનાવ્યું એને પૂછી જો. મારી સુરત તો મારા ગુરુમાં લાગેલી હતી. મને જરાય બીક નહોતી. આને તમે નજરે જોયેલું છે જે મને સાથ સહકાર આપ્યો પછી મને જરાય બીક નહોતી. જ્યાંથી કાપવું અહીંયાથી કાપી નાખો. બેઠો છે સમર્થ,
તમારું કામ છે સ્થૂળ શરીરનું કામ કરવાનું, અમારું કામ છે સૂક્ષ્મ શરીર સાથેનું. તારે જેમ કામ હોય એમ કાંઈ બાબલા કાંઈ થવાનું નથી. કોઈ દિવસ બીવવું નહીં. કાલે પણ મેં કીધું, તમે લાલ બાપુના શિષ્યો છો ને બીવો છો શું કામ? તમે બીવો છો તો તમારે એમ સમજી લેવાનું કે અમને લાલ બાપુ પર વિશ્વાસ નથી. સૌથી મોટામાં મોટો રોગ જીવનની અંદર હોય તો બીક છે, ભય. એ ભયને કાઢવા માટે સમરણ, સાધના, ભક્તિ ગુરુ મહારાજે બતાવી છે. હું ઘણી જોડે મુંબઈ શરૂમાં ગયો, બહુ ઈચ્છા નહોતી આવવાની. બાલુભાઈ અને હર્ષદભાઈ મને તેડવા આવ્યા, બાપુ મુંબઈ આવું છું. પણ મેં કીધું હું એ કોઈને મુંબઈમાં ઓળખતો નથી. હું કોઈ દી ક્યાંય મુંબઈ ગયો નથી. આ સમયની બહાર કોઈ દી નીકળ્યો નથી. હવે હું મુંબઈ આવું મને દીએ કોણ? મારી પાસે કોઈ જ્ઞાન ભક્તિ નથી, સાધના નથી. મને કેટલાય કે બાપાને 1 લાખ દેતા ને 2 લાખ થઈ ગયા હતા. મેં કીધું મને નથી આવડતું. આવો જે કાંઈ ચર્ચાઓ થઈ, મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ, જે કાંઈ થયું, પણ મેં એટલું જ કીધું હતું કે દેનારા લોકો હવે તમે નહીં દેતા, મને મારો ઠાકર દઈ દે, તમે જલસા કરો, જાઓ. મને પ્રેમથી આપો ને તો જ રાજી થાય. બાપ, આ બહુ મુદ્દો સાચો કહું છું. કારણ કે હું અંશનો છું અને બુદ્ધનો પણ છું અને નાદનો પણ છું. આ ગાદી માટે પ્રેમથી મૂકો ને તો એ બાવલીઓ રાજી થાય. કામ ત્યારે થાય છે. એમ 1 લાખના 2 લાખ નો થઈ જાય. તમારી ભ્રમણા છે. કુમોદબેન એક દી મને કે બાપુ સમાધિ ફાટી મુંબઈ. બાપાના હાથ ગારાવાળા. કુમોદ જો મને કે કોઈ જમવા નથી દેતું, કોઈ ટાઈમસર થાળ નથી ધરવતો. બધું જ આ લોકો મારા ગયા પછી ભૂલી ગયા છે. એવું સપનું આવ્યું? હા, મને કે ભાઈ આંખમાં હુડ આવી ગયા એને વાત કરતા કરતા બાઈની. 2 દી જવા દીધા, પછી મેં બોલાવ્યા. પછી મેં એક વિચાર કર્યો કે આંખમાં હુડા લાવવા માટે કંઈ કરવું પડે. એટલે મને તેથી કુદરતી આવી ગયા કે મેં સપનું આવ્યું. બાપારામ મને કે ભાઈ તારે બહુ તકલીફ છે ને? મા બાપ બહુ તકલીફ છે, પૈસા નથી, મેળો આવે છે, આવી ગયો છે, આ બધાને ખવડાવીશું. એમાં કે શું ચિંતા કરે છે? કુમુદ પાસે પડ્યા છે 8 લાખ રૂપિયા, લઈ લે. મેં કીધું મને આવું કીધું છે કુમુદબેન, બાપારામ એક તમારી પાસે 8 લાખ રૂપિયા પડ્યા છે, મને આપી દો. જો તમારું સપનું સાચું હોય તો મારું સાચું જ હોવું જોઈએ. તમારા સપના સાચા, મારા ખોટા? સપનામાં નહીં રહેતા. સપનાની વાત ભજનની અંદર કીધી છે, પણ ધર્મના માર્ગે સપના આવ્યા છે, વ્યવહાર માર્ગે નહીં. સપનાની વાત લખવામાં આવી છે ભજનની અંદર. એવા એવા સપના અમને આવ્યા. કેવા? એવા એવા સપના આવ્યા. સોળ કરાએ પિયુજીને નિરખીએ. એ સપનાની વાત ધર્મના સપના હંમેશા સાચા પડે, વ્યવહાર કાળના સપના બિલકુલ ખોટા પડે છે. હજી તમને સપને આવે? 60 વર્ષથી આમાં જોવો તો તારા દુઃખના દાડા ભાઈ, તને સપને ન આવે. વિશ્વાસ કેવલ ગુરુનો અર્થાત ગુરુ વચનનો પૂર્ણ રાખવો. મજા આવશે. જુઓ, આ મારો પ્રયોગ છે. સંતોષ રાખવો. 50 કરોડ રૂપિયા કમાતા હોય તો એ નાનો પાડવી, એને સંતોષ ન કહેવાય. સંતોષનો અર્થ કે મારી કમાયેલી સંપત્તિ ગેરમાર્ગે ન જાય, એને સંતોષ કીધો છે. એમાં સંતોષ રાખવો. હું જે કમાઉં છું એ મારું ગેરમાર્ગે ન જવું જોઈએ. તુલસીદાસ પણ મહાત્મા રામાયણની અંદર ઘણી વખત ચોપાઈનો ઉકેલ કર્યો છે. સંતોષ રાખવો. આપને જન્મ કેમ દીધો? જન્મ કે નહીં આપ્યો આપણને? અરે બોલો તો ખરા, ભલા મને આવડા મોટા મોટા હામાં થઈને બેઠા છો. જન્મ કે નહીં આપ્યો? હે? માતાજીમાં આવ્યા ક્યાંથી? માતાજીને જન્મ કે નહીં આવ્યો? જો આપણને માતાજી આપ્યો હોય તો. પરમાત્માએ મારું નિર્માણ કર્યું છે, એની ઈચ્છા બીજથી હું આવ્યો છું. એની ઈચ્છા બીજથી હું આવ્યો છું. હવે જેની ઈચ્છા બીજથી હું આવ્યો છું
એને મેં કોઈ દી 1 કલાક યાદ નથી કર્યા. સવારમાં 8 વાગ્યામાં ઉઠીને તાળું કબાટની ચાવી ખોલે, ઓછા નથી અને ન થાય. યાદ કરો, એને યાદ કરો જેના દ્વારા એ મારું નિર્માણ થયું છે. આ મનખો મનુષ્ય અવતાર મને મળ્યો છે. અને યાદ કરતાં 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 યાદ કરવાના હેવા પાડશો ને તો ઘણો બધો ફાયદો થાય. અમારી ક્યાં એવી સ્થિતિ હતી, અમને કંઈ બોલતા નહોતું, અડધું કાંઈ નહોતો, પણ આંગળી અડી ગઈ, બસ બીજી ખબર નથી કંઈ. આંગળી અડી ગઈ. એમ એને યાદ કરો ને તો ક્યારેક આંગળી અડી જાય, એમાં ના નહીં. મારે એને યાદ કરવા છે, મારે મારા ગુરુને યાદ કરવા જોઈએ. હે ગુરુ મહારાજ, કૃપા કરો માત, આપણી કૃપાથી મારું આ શરીર ચાલી રહ્યું છે, આપણી કૃપાથી મારા શ્વાસા ચાલે છે. દયા કરો પ્રભુ, મને એવો સદમાર્ગ બતાવો જે મારા જીવનનું કલ્યાણ થાય. મને એવો રસ્તો બતાવો જે હું પરમાર્થ કરી શકું. મારી ઉપર એવી કૃપા કરો કે આ શરીર મરતા મરતા તમારું નામ લેતા લેતું વયું જાય. આવી મુझ પર દયા કરો. કાંઈ મેં કાંઈ માગ્યું જ નથી. સવારમાં ઉપડ્યા ગાડી લઈને, એમ નહીં. જ્યારે પણ ઘરેથી નીકળો, જ્યારે પણ સમય થાય, ધંધાનો જે કાંઈ થાય, આપણાથી ભક્તિ ન થાય તો કાંઈ નહીં, પણ 2 હાથ જોડીને એટલું ભગવાનને કહેજો, એ મારા નાથ, તું મને જે આપસ ને બસ એમાં મને સંતોષ છે. આટલી માગણી તો જરૂર કરજો. ભલે કમાઓ, અને 10% નહીં તો 2%, 2% નહીં તો 1%, 1% નહીં તો 5%, ભલે મારી પાસે ન આપો, તમારા ધંધામાંથી કાઢી અને તમને જ્યાં ઠીક લાગે ત્યાં વાપરજો. હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. મારે પરમાર્થ કરવો જોઈએ. દર મહિને 10 રૂપિયા નાખવા પેટીમાં, અને ક્યાંય ગરીબ ગુરબા આખા વરડા ભેગા કરી દી આવવા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પસ્તી ભેગો કરવાનો જનજાગૃત કરી, જૂના છાપા દઈ આવવા. કેટલો મોટો બુદ્ધિશાળી એ સમાજ છે, એ સંપ્રદાય છે. આપણે પસ્તીમાં શું હોય છે, 20 કરોડ રૂપિયાની પસ્તી થઈ. કેટલી? 20 કરોડ પસ્તી છાપા. ધર્મેશ, તમારા સમાજમાં 20 કરોડ રૂપિયાના છાપા. કેટલી બધી એની દીર્ઘદ્રષ્ટિ જુઓ. આપણે એમાં એટલું કાંઈ આવડતું નથી. બાપાની જ્ઞાન, બસ અમને બાપામાં તો વિશ્વાસ છે. બિલકુલ ખોટી વાત છે. વિશ્વાસની સાથે સમરણ જોશે. હું કોઈ તમને એવું નથી કહેતો કે તમારો વિશ્વાસ બાપા પર નથી, પણ તમારો વિશ્વાસ 100% ઉપર બાપા માથે છે. સરસ મજાની લાલ બાપુએ 56 ભોગની થાળી મોકલી છે. તમને વિશ્વાસ હતો હોય એ કોળિયા ન ભરાવે, કોળિયો તો તમારે જ ભરવો પડે. એમ વિશ્વાસની સાથે સમરણ રાખો. સમરણ હશે તો ઘણી બધી આ જગતની ઝાડ તમને લાગશે નહીં. સમરણ નથી એટલે જ હું દુઃખી છું, અને સમરણ હોય તો એમ મરતાય જીવી જાય, એ તમે બધા જાણો છો. આ સમરણ રાખવું છે, ભજન રાખો. ભલે ને ખોડિયાર માને માનતો ખોડિયાર માને માનો. અમારે કેટલાય માતાજીને માને છે, લાલ બાપુને માને છે. એક બાજુ મહાકાળીનો ફોટો હોય, એક બાજુ લાલ બાપુનો. હવે સવારે મહાકાળીની પૂજા કરે, બપોર પછી લાલ બાપુની કરે, બે કાંઈ કામ ન કરે. મારો વિશ્વાસ ત્યાં ડગી ગયો છે. સુરતા શરીરમાંથી નીકળે કેવી રીતે, અથવા સુરતા શરીરમાં જાય કેવી રીતે, અથવા સુરતા ગુરુ સુધી પહોંચે કેવી રીતે. શબ્દ સુરતા વાપરો ભજનની અંદર. નૂરતા ને સુરતા, સુરતા શબ્દ વાપરો છે. સુરતાનું રહેઠાણ ક્યાં છે? સુરતા છે, શબ્દ છે, એટલે શબ્દ ક્યાંક છે. શબ્દ નીકળો છે એટલે શબ્દ જ્યાંથી ઉત્પન્ન થયો છે, એ સુરતાનું રહેઠાણ ક્યાં છે, સુરતાનું ઘર ક્યાં છે?
સુરતાનું ઘર ત્રિકુટીના પ્રદેશમાં છે. ત્રિવેણી સંગમ જ્યાં થયો છે, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા જ્યાં ભેગી થઈ છે, ત્યાં એની અંદર એક છિદ્ર છે. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાની વચ્ચે છિદ્ર છે. એ છિદ્રમાંથી સુરતા 10મે મોલે પહોંચે અને ન્યાય એને સદગુરુના દીદાર થાય. બાકી જિંદગીમાં કોઈ દી ન થાય. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણેયનો સમન્વય થાય એટલે અંદરનો દરવાજો ખુલે. અંદરનો દરવાજો ખુલે એટલે સુરતા એમાં પ્રવેશ કરે. આપણે કહીએ સુરતા રે એ લાગી રે, લાગી અહીંયા સુધી ગઈ નથી. સુરતા તમારે સદગુરુ સુધી લઈ જવી હોય તો એકાંત ચિત્ત, એકાગ્રતા, સ્થિતિ. થોડાક દિવસ તકલીફ પડે. ધીમે 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 આંખોને ભેગી કરો. આંખો જ્યાં સુધી છૂટી છે ત્યાં સુધી સુરતા ન લાગે. આપણી આંખો છૂટી છે, દ્રષ્ટિ જ દેખાય. આંખો ભેગી થાય એટલે સુરતા લાગે. તકલીફ પડે થોડીક વાર, બહુ જ તકલીફ પડે, મને ડોરાડ દુખવા. હો રાજુભાઈ, પણ કોશિશ કરો તો તમને એ શક્ય છે. આપણે કોશિશ જ કરી છે ને બધાએ. જે મહામુનિઓ થયા માના પેટમાંથી જ આવ્યા. હમણાં ભજન વાણીમાં 3 પ્રકારના હક બતાવ્યા: સિદ્ધન સાધી હક, જન્મસિદ્ધિ હક, ગુરુકૃપા હક. લાલબાપુએ કોશિશ તો કરી છે ને સુરતાને બાંધવાની, સુરતાને ક્યાંક ઠેરાવવાની. એમ તમે પણ કરી શકો છો. સમય લાગે થોડોક, સમય હોય તો થાય. સમય, એના માટે સમય કાઢો. સ્મરણ કરતા 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 રહેશો ને એટલે એ ભેગું મળશે થવા. સ્મરણ કરો ને એટલે ભેગું મળે થવા. કોઈ દી કોશિશ જ નથી કરી ને કયા જેવી છે. કાંઈ વાંધો નહીં, નોંધ સુરતા તમને દર્શન ન થાય તો કાંઈ નહીં, પણ તમને જરૂર એનો રણુકાર તો થશે જ. ત્યાં બ્રહ્મ ને ભાસ નથી, બ્રહ્મ અને ભાસ નથી, ત્યાં રણુકાર છે. સુરતાનું કામ રણુકાર કરવાનું અને નૂરતાનું કામ નિરખવાનું. સુરતાનું કામ સાંભળવાનું અને નૂરતાનું કામ નિરખવાનું. સુરતા સાંભળવાનું કામ કરે છે. સુરતા ન હોય તો સંભળાય નહીં. હા, ત્યાં હું બોલું છું. જો મારામાં તમારી સુરતા ન હોય તમે સાંભળી ન શકો. સુરતાનું કામ છે સાંભળવાનું. તો શું સાંભળવાનું? જગતના બોલો સાંભળવાના? જગતની લોકવાયકા સાંભળવાની નહીં. સાંભળવાનો છે ભીતરીય રણુકાર. ભીતરની અંદર થતો રણુકાર એ સુરતાને ત્યાં સુધી પહોંચાડો. નાદ બ્રહ્મ, વેદ પુરાણો કહે છે નાદ બ્રહ્મ છે. નાદ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. તો બ્રહ્મ ક્યાં છે? બ્રહ્મ સદગુરુમાં છે. તો બ્રહ્મને કેવી રીતે જોવો? એ કામ સુરતા કરે છે. હવે એ સુરતા બ્રહ્મને જોવા માટે કેળવવી હોય તો શું કરવું પડે? લાલબાપુને તમારે જોવા છે, જોઈ શકાય. આ હું તમને ચેલેન્જ મારીને કહું તો એ ક્યારે થઈ શકે? ત્યારે મારે દોડીને મારા ગુરુના ચરણોમાં પડવું પડે અને કહેવું પડે, ગુરુ મહારાજ મને શાન બતાવો, મારી સુરતા તમ સ્વરૂપમાં ઠેરાઈ જાય, મને એવી શાન બતાવો. એ સદગુરુ મહારાજ શાન બતાવે, સુરતા સ્વરૂપમાં ઠેરાઈ જાય, બસ પતી ગઈ વાત. ને કાંઈ નથી રાજુભાઈ, આકાર નથી, સચ્ચિદાનંદ કેવલ પ્રકાશ છે. અને પ્રકાશ દ્વારા આખું વિશ્વ ચાલે છે. અને એ પ્રકાશ કેનો છે? એ પ્રકાશ સદગુરુનો સ્વયં પ્રકાશ છે. સૂરજને સ્વયં પ્રકાશ ન કહી શકાય. સવારે ઉગે છે ને હાથમી જાય છે. આનો પ્રકાશ કોઈ દીનો હાથમે કેટલી પેઢી હોઈ જાય ને, એ ઓલો કદાચ પ્રલય થાય તો હાથમી જાય, પણ આનો પ્રકાશ નો હાથમે. એટલે હું નહોતા પાણી, નહોતી પૃથ્વી, નહોતા ચાંદો ને સૂરજ, તેદુથી હું પોતે નિરંજન સ્વયં ચાલ્યો આવું છું. એ ગુરુ મહારાજ છે. એ ભલે ને ગમે એ રૂપિયા આવ્યા હોય, ગમે એના કુખ્યા આવ્યા હોય, ગમે એ જ્ઞાતિ કુળમાં આવ્યા હોય, પણ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ એ સદગુરુ મહારાજ છે, જેને મને એનું સાનિધ્ય મળ્યું છે.
નકર કાંઈ બીપી વધી જાય તો કોઈ આવે ન આવે. તને વિશ્વાસ નથી, બીજું હું ભલે ને વધ 3 મહિના ભેગો રહ્યો તો હજી બી જાસ. વિશ્વાસ સૌથી મોટામાં મોટી વસ્તુ છે. સૌથી મોટામાં મોટું પરમ તત્વ જો હોય તો એ વિશ્વાસ છે. અતિ પૂર્ણ કક્ષાએ પહોંચેલો જીવ એનો વિશ્વાસ કામ કરે છે. વિશ્વાસ બધાને હોય પણ બધાનો વિશ્વાસ કામ ન કરે. એ વિશ્વાસને પરાકાષ્ઠાએ પહોંચાડવો જોઈએ. ક્યારે? તો બોલ્યા મીરાબાઈ કે મોહે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ જ્યારે થાય, આ જ્યારે આવે, ભલું થયું ને ભાંગી જંજાળા શ્રી હર્ષ્યું હરિગોપાલ. આ જ્યારે આવે. નરસિંહ મહેતા એમ કીધું, પ્રભુ મારા દીકરાને મારી નાખો. શું વાત કરસ નરસિંહ, શું માગસ તું? હું આપને કર જોડી વિનંતી કરું છું, મારા સાંભળ સાંજ તમે મારી નાખો, એને મૃત્યુદંડ આપો. પણ કેમ? કે કળ કળે મારું શરીર શાંત થઈ જાય અને છોકરાની અંદર કુલ લક્ષણ પેદા થાય અને કાલ સવારે કોઈ એમ કહે છે કે નરસિંહનો દીકરો છે. પ્રભુ થઈ મારા જીવને અચિંત્ય શાંતિ નહીં મળે, મારા બાળકને મારી નાખો. ભગવાનની ભક્તિ માટે પોતાના પુત્રનું બલિદાન દેનારા કેટલા થયા? એના કામ થાય છે. 52 વખત કામ કર્યા. જ્યારે બોલાવે ત્યારે હાજર. આપણે બોલાવી દઈએ લાલ બાપુ હાજર થાય. નરસિંહ જેવું કરવું પડે, થોડું કરતાલ બરતાલ લેવી પડે. ભલે પછી આમનો વગાડતો કાંઈ નહીં, પણ મરણની કરતાલ વગાડવી પડે, આ તનની કરતાલ વગાડવી પડે, અંદર બેઠેલું આત્મ તત્વની કરતાલ વગાડવી પડે. કામ કરે જ. મને તો ઘણો અનુભવ છે. નકર તો મારી તો કોણ જાણે ખબર કેટલી પરિસ્થિતિ ખરાબ હતી. મારે એક સમય ખાવા ગવાય નહોતા ઘરમાં. લ્યો છોકરા એકદમ નાના નાના, અને મારા લાલાને હોસ્પિટલમાં દાખલ કર્યો. 300 રૂપિયા નંબરે બાટલા ચડાવવા લ્યો મળી. ડૉક્ટર કે બાકી ન રાખીએ. મેં છોકરા ન્યા ઓલું ઓમકાર પહેરાય ને કોઈ આપ્યો, કાપીને વેચીને બાટલો ચડાવ્યો. બી શું કરવા? હિંમતનું તે દી નહોતો હાર્યો. ઘણા રૂપા હું તો ઘીરે ગયો હતો. આજ પણ એ જ મારી સ્થિતિ છે. જેમાં પહેલાં હતો એટલો જ આજ છું. જેમ પહેલાં રહેતો હતો એમ જ આજ રહું છું. દિનુભાઈ, તમને ખબર છે, મારા શાળા છો એટલે તમને ખબર હોય મારી પરિસ્થિતિની. એ પરિસ્થિતિનું નિર્માણની હું રજૂઆત કરું છું. અમુક તે ન ખબર હોય. અમારા મોટા ભાઈ એને ખબર હોય. તો હું લાલ બાબુ કાકાને કહું, મારા બાપુજીને ગાદી ન આપી શકે? ભાઈ તરીકે માયના, ખીમ સાહેબે પિતા તરીકે માયના. એ જ પરંપરા આમનામ ચાલી આવે. ભાણ ફોજનો બીજું સ્વરૂપ લાલ બાપુ છે. સત્ય વાત સાવ. ભણે લુવાણો ભાણો, આ ભણે લુવાણો લાલો, કાંઈ ફેર નથી સાહેબ. એકને એક વાત છે, ભણે લુવાણો ભાણો, હા ભણે લુવાણો લાલો, બસ કાંઈ વાત નથી. પરંપરા સાહેબ કોટીની તો એની પાસેથી બહુ અદ્ભુત હતી. સાહેબ કોટી અને પીર કોટી, અને ખાસ કરી અને વચન કોટી, બ્રહ્મ કોટીને તો એને કંઈ લાગે વળગે નહીં, કારણ કે 3 જ કોટીનો અભ્યાસ. હવે આ માપું મેઘ મંડાણા માથે, એટલે ભાઈ કાલ નહીં આવે. આવ્યો આપણું, આપણે 30 વર્ષથી એનું માન રાખતા હોય. હે કોકથી આપણું ન રાખે, આપણું રાખે ને. બધાને બીક હતી ને, બાપુ કેમ થાય? શાંતિ રાખો, નહીં આવે. અને આવે તો શું વાંધો હતો? તમે ક્યાં કોઈ બહાર બેઠા હતા? આ બસ વિશ્વાસ કેળવી લો, પૂરો વિશ્વાસ. ગુરુની હામાં ન થાવ. એટલે ગુરુને હામાં થતા ઘણા રણછોડભાઈ, હે પાયમાલ થઈ ગયા ને.
અંજવાળા તો એને રહી ગયા કે જે ગુરુને પામી ગયા, પહોંચી ગયા, થઈ ગયું. 4 બાટલી પીજે દારૂ ને બેઠો છો, જાગતો નમૂનો. મારો એની પ્રત્યેનો કેટલો ભાવ છે એ તો એને શું ખબર હોય, ભલે ગમે એવું. એવા પુરુષોને સલામ મીંડા મારવા જેના વ્યસનો છૂટી ગયા હોય, જેને ખબર પડી ગઈ હોય બસ આ જ સાચું છે. અને આમે જેટલા જેટલા માથાભારે માણસ હોય ને મારી, એને જ ગુરુ નક્કી થયો. આ દાખલાઓ છે, જેસલ લાખો, રાવત રણસિંહ, હે હા, માથા કાપી શકે, માથા દઈ શકે, કારણ કે એને ચોટ તરત લાગે, એને ચોટ તરત લાગે. નકર આ કઈ ભૂપતભાઈ ઓછી માયા છે, આપણે નથી જાણતા, ધક્કા મારીને કાઢી નાખતા હતા બહાર. એવું નથી બાપ, એને કંઈક પ્રેરણા થઈ હોય એવી, એની સ્થિતિનો મેં વિચાર નથી કર્યો. એને ધક્કો મારવાનું કેમ મન થાય? પૂર્ણ કક્ષાએ પહોંચેલો પુરુષ જે ગુરુને પામી ગયેલો, જેને ગુરુની શરણાગતિ સ્વીકાર કરી છે, મારી કાંઈક ભૂલ છે, કા મેં કાંઈક ઉતાવળ કરી હોય. એક સમય તો એવો હતો કે બાપારામ જમે નહીં ત્યાં હું જમે નહીં, જો હુઈ ગયો હોય તો આ હુઈ જાય. હું કોઈ વખાણ નથી કરતો, મારી દ્રષ્ટિ સામે જોયેલી વાત છે. પૂર્વના સંબંધો હોય તો પાછું મિલન થયું છે. ક્યાંક મારી પણ ભૂલ હોય, ક્યાંક તમારી પણ ભૂલ હોય. તો એ ભૂલનું હું તમે જો સમાધાન નહીં કરીએ તો એ ભૂલ વધતી 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 દિવાલ થઈ જશે. થઈ ગઈ. કાં તમે નહોતા આવતા? તમારા ગુરુનો આશ્રમ નહોતો? તમે કેમ નહોતા આવતા? અરે મારા ચરણે પૈસા ન ધરો પણ પ્લેનની ટિકિટ કપાવીને આવો, આ ગુરુનું છે આવો. મન ન દેતા કાંઈ વાંધો નહીં, ટેક્સી બાંધીને આવો. તમે મને દેવા હોય ટેક્સી ભાડા વાપરી નાખો. આ લાલબાબુનો આશ્રમ નથી ભાઈ, તમે ખોટા બ્રહ્મ ને બ્રહ્મણામાં રહેતા નહીં. આ આશ્રમનો માલિક હું છું, થોડાક દિવસનો તમે બ્રહ્મણામાં રહેતા નહીં. એટલે આની ઘટોઘટ છાયા તો જુઓ કાકા, કોક દીક તો વિચાર કરો. ખોડચી નાખીને બેહો, આનું અંજવાળું જોવાનો, પ્રકાશ જુઓ. એટલે મારાથી ન થાય. 2 જણા હમણાં હાથ જાલ છે ને ત્યાં 2 દાદરા ચડાયા બાપ, એટલું તો જુઓ. કાઢી નાખો વિચારો અંદરથી. પરાણે પરાણે કાકાઓ તમને ધર્મ કરાવવા, પરાણે પરાણે તમને પૂજા કરાવી, પરાણે પરાણે તમને હવનમાં બેહારવા, પરાણે પરાણે તમને ઘીરે કંકોત્રી દેવા આવે. મારી ફરજ છે. ન આવે એના માટે કોઈ દુઃખે નથી. રણછોડભાઈ આવે એ માથા ઉપર છે, આવે માથા ઉપર છે. મેં ક્યાં તમારું બગાડ્યું? તમે મારાથી રિહાઈ ગયા. અને મેં ભાઈ તારું ક્યાં બગાડ્યું હતું? તું મારાથી રિહાઈ ગયો. એવું કાંઈ હતું નહીં. પ્રારબ્ધનો મેળ નહોતો થતો, ગ્રહ નહોતા મળતા. હા, પેલા નહોતા ઓલો મેળ શું કે જન્મ કુંડળી નહોતી મળતી બાની તમારી, આની મારી નહીં મળતી. મારું બિલકુલ છે નહીં. આજ પણ બધા જ પરિવારને કહું છું, જે અહીં બેઠા છે, જે ન બેઠા હોય એને કહી દેજો કે ભાઈ આસુ બાપુનું કાંઈ નથી, હાલો આપણે લૂંટવું એટલું લૂંટી આવી. આ ગુરુ મહારાજની મારી ઉપર કરુણા કૃપા એટલી બધી વરસી કે જેની કલ્પના ન કરી શકે. આ મારી તો વગર ખેવૈયા ના ઉતરે છે, લીટી છે ગઝલની. કોઈ એને આંકાવનારો નથી. ખાલી નાવ આખા સમુદ્રમાં ફરીને કિનારે પહોંચીશ. જગત અચંબો પામ્યો કે આ પહોંચી કેમ? એમ જગત અચંબો પામ્યો કે આ જીવતો રહ્યો કેમ? ભૂલ કરી ગયા બાપ, ભૂલ કરી ગયા. અને હવે વખત યોગ્ય હશે તમારો.
અંદરથી કોણ સુખી છે? રણછોડભાઈ, અંદરથી તો એ સુખી હોય જેને માથે ગુરુનો હાથ પીડ્યો હોય. એકો એકને ભેગા કરો અને પૂછો કે તમારી પાસે લાલબાપુનો માલ શું છે, લાવો. નો આપી શકે. અમને એવું કઈ આવડે નહીં. અમર બાપાના ચરણે પૈસા ધરાવવાના, 4 દી મેળો આનંદ કરીએ અને પછી અમને બીજી કઈ ખબર ન પડે. બાપાનો વિશ્વાસ ઉપર તે અમે વિશ્વાસ ઉપર નથી. તો એને બાપાને ખબર પડવી જોઈએ કે હા બધા વિશ્વાસ ઉપર છે, આને હું કામ પ્રવચન કરવું જોઈએ. તો કાં બાપાની ભૂલ હોય. કેટલી પરાકાષ્ઠાના એના પ્રવચનો છે. માણસ કદાચ જો જીવનની અંદર ઉતારી લે ને તો એને ધજાન શ્રીફળ મંડે ચડવા. એને ધજા શ્રીફળ ચડવા મંડે. એની પડખે રહેનારા વ્યક્તિઓ, એને વિરહની પીડા હોય તો એને યાદ આવતો હોય તો જ હોય ને. મારી વિરહની પીડા તમને હું યાદ આવતો તો જ હોય. એ બધાને આહુડા નો આવે. બાપુ પધારો મારી ઘેરે, આપ ઘણા ટાઈમ ત્યાં પગલાં નથી કર્યા. મારે તારી ઘેરે પગલાં નથી કરવા. ભાઈ હું મારી ઘેરે નથી કરી શકતો. પગલાં તો એની ઘેરે કરાય જેના હૃદય ભાંગી ગયા હોય. દોડીને તો ત્યાં જવાય કે જેના આંખોમાં લાગણીના નૂર છલકતા હોય. કોઈ પ્રત્યેક પુરુષ એવો નથી કે કોઈ સ્ત્રી એવી નથી કે જેના હૃદયમાં પ્રેમ ન હોય. ઓછા વધતો હોય તો ખરો જ. મારી સ્થિતિ વર્તમાનની જેને સ્વીકાર કરી છે ભૂપતભાઈ ની, આજે હું પાણી નથી પીતો. આ બેઠા મારા મોટા ભાઈ પૂછું, આજની તારીખમાં નહીં. અમારા બાબરાના કુટુંબમાં કોઈ એમ નહીં કે કસુબાબુ મારી પાણી પી ગયા. કોઈ અમારા આખા સમાજની અંદર, લાલ પરિવારના સમાજની અંદર, ખાસ કરીને મુંબઈના પટેલ ભાઈઓમાં કોઈ દી એમ ન કે કસુબાબુ મારી 5 રૂપિયા માગવા આવ્યા હતા. કારણ મને એની માથે વિશ્વાસ છે. સાહેબ તમે કોઈ દી મને યાદ ન કર્યો, બાપુ મુંબઈ આવો છો, ભલે અમે ન આવતો હોય, તમે તો 5 મિનિટ મારી પાસે પધારો. આ દુઃખ મને ન થાય? તમે વ્યવસ્થા માટે આવો છો? તમારા ગુરુનો આશ્રમ છે બાપ, એને અમને સહકાર આપવા માટે આવ્યા છો કે ભાઈ જો બાપા નથી ને, હવે શરીર શાંત થઈ ગયું ને, એટલે તમારે ચિંતા ન કરવી. તેથી મને એક પણ પરિવારના દીકરાએ એમ નહોતું કીધું કે ભાઈ મૂંઝાતો નહીં, હું બેઠો છું. મન પીડા ન થાય. પણ મેં ક્યાં તમને કોઈ દી ફરિયાદ કરી? મદદ કરી છે, એના નામે નથી લેવા. શિવરાત્રીનો મેળો ગયો હોય ગોપાલભાઈ, 1-2 જણાના ફોન આવે, 1-2. મને મારા ગુરુને ગમતું હતું એટલે ગમે છે. મને મારા ગુરુને ગમતું હતું, આ ગમે છે. હવે તમારે મારા ડિસિપ્લિનમાં રહેવાનું છે. તમને અનુકૂળ આવે તો રહ્યો. ગયા વખતે મેં જાહેર પ્રવચનને જાહેર કર્યું કે ભાઈ જેની લાલ દોરી જેને પહેરી છે ગુરુ મહારાજની, એ લોકોને જ મારે એન્ટ્રી આપી છે. એની જગ્યાએ બીજા 5 માણા હોય તો એની વ્યવસ્થાને બહાર હોટલમાં કરવાની, અહીંયા નહીં. મારા પરિવારના માણસો રેતીમાં હોય ને તમને મારો રૂમ આપવી? અહીંયાની સેવા કરવા માટે તો મને મૂક્યો છે કે મારા બાલુડાનું ધ્યાન રાખજે. એ લોકોએ મારું ખૂબ ધ્યાન રાખ્યું છે, તું એને ભૂલી જતો નહીં બાપ. જાય છે ક્યાંક રોટલો ખાય છે ને ક્યાંક પાણી પાય છે. આ બધા મારા રોપેલા ઝાડવા છે. હવે આંબાનો ઝાડવો રોપ્યો તો હું પાણી પાવા ગયો, બાવળ આંબાનું ઝાડ રોપીને ગયા હતા. પણ મને એમ થયું કે આંબાનું ઝાડ રોપ્યું છે ને, લાઈ પાણી 1 ડોલ પાતો દો. જ્યાં જોયું ત્યાં આંબાને એટલે બાવળ થઈ ગયો. અને બાવળને કોઈ દી પાણી ન જોઈએ, આખી ભૂમિ હૂકવી નાખે. આ બાવળનો નિયમ છે.
ચિત્ત બુદ્ધિના મન બુદ્ધિની સ્થિતિ બદલાણી છે. કોઈથી કોઈનું નથી ચાલતું, બધું જ પરમાત્માના નિયમ પ્રમાણે. તમારી દુકાન પણ તમારાથી ન ચાલે, તમારા કારખાના પણ તમારી ન ચાલે. આ તમારે બહુ યાદ રાખવું, બધી જ તમારી ગુરુની કૃપાથી ચાલે છે. એટલા માટે આ વિશ્વાસની વાત, એક પ્રેમની વાત, એક મારો હૃદયનો ભાવ, તમારી સાથેની મારી લાગણી, મારો કોઈ દ્વેષ ભાવ નથી, આપનો છે. આ ભાવો મારાથી જે વ્યવસ્થા અપાશે, જે રીતે સચવાશે. મને ભૂલી જાઓ તો તમને લાલ બાપુ ભૂલી જશે, કારણ કે હું એનો અંશ છું. મને યાદ કરશો તો તમને મારો ગુરુ યાદ કરશે, કારણ કે અમે એના સાથીદાર છીએ. બાપાએ પ્રવચનમાં કીધું હતું કે પહેલાં વહેલા ગામ ભાંગવું હોય ને તો પહેલાં વહેલા સાથીદારને જોવા મોકલવા પડે, કેટલી કેટલી દુકાન તોડવાની છે. એ આખો હિસાબ લઈને આવે ને પછી બારવટીયું ખેલાય અને પછી ગામ ભંગાય. એમ આ આશ્રમને નિર્માણ કરવું હતું. પ્રેરણા ધામ હોય, અમરધામ હોય, રામમઢી હોય, જે હોય, એ પહેલાં એ નહોતા આવ્યા. એના સાથીદારોને મોકલ્યા હતા, જાઓ જોઈ આવો ત્યાં કેટલો ખર્ચો થાય એમ છે, એ જમીન લેવાય એમ છે કે નહીં, જોઈ આવો. તપાસ કરી આવ્યા, હા લીધા જેવી છે, લીધી, તોય ન આવ્યા. અડધું તૈયાર થઈ ગયું પછી આવ્યા, અડધું કાંઈ નહોતું થઈ તો વહેલા આવી જતા પાંચમના, પછી નોમીના આવવા માંડ્યા. આપણી કઠણાઈ બેઠી કહેવાય. પેલા એના સાથીદારને મોકલે છે, પેલા સાથીદારને મોકલે. સાથીદાર જોઈ આવે, એનું રિઝલ્ટ આપે, એનું પરિણામ આપે, પછી થેલીમાં હાથ નાખે, હાલીઓ લઈ આવો અને બનાવો. મારું આટલું નહીં હો, આ તમને બધાને આનંદ કરવા માટે મારે આશ્રમનું નિર્માણ કરવું છે. મારે ખાવી રોટલીના ઉપાધિ કરે કોણ? તેથી આ જ વાત હતી. પણ ટકોર એક એવી એમના હૃદયમાં લાગી, એક ટકોર કોઈ મહાન પુરુષે કરેલી. ખબર છે ને તને? હા, ભૂકા કાઢ નાખ્યા એક ટકોરમાં. તો 14 વર્ષમાં તો એ ટકોર કરવા વાળાને પાણી પાઈ દીધા. હા, નજરનો દાખલો છે. બગદાણાની અંદર બિરાજમાન બાપારામ અને બાપુ ગાડું બોલ્યા. સંતરામ મહારાજ બાપાને મારી હાજરી ત્યાંથી પાયગા ઉમરાડા આવ્યા. મનજીભાઈ ઉમરાડા બાપાને માફી માગવા આવ્યા, તેડવા આવ્યા. હવે એ વાતની મને તો ખબર જ હતી. એમાં પણ એ મોરારી બાપુની કથા ને એમાં એ કોણ જણા આવેલા, એટલે મને પેલો વેલો બોલાવ્યો. મને કે ઓલો સંતરામ આવ્યો છે, તું શાંતિ રાખજે, મને ખબર છે. અને કોણ જાણે, કોને ખબર કેવો મારે વિરોધ છે નહીં અરે. હું ગુરુ પૂનમ દર્શન કરવા જે આમ જાઉં ને, જે નહીં ખેડે 200 500 એવું પડે. હાલ આવી ગઈ, તારે ગુરુ પૂર્ણિમા થઈ ગઈ. તમારે આ કે બાપા હરિયર ખાઈ લે, એ હોટલમાં ખાવા રોજા દે. કોણ જાણે શું આવશે મારે ને. મારો સ્વભાવ પણ ત્યારે ખરાબ હતો, એ એક મારો ગુનો છે. હું સત્ય સિવાય સ્વીકાર ન કરતો, અને મને હજુરી આવતો ગમતા જ નહીં. બાપા આપ સમર્થ છો, બિચારો દયાળુ કરે. 500 રૂપિયા તો કેટલા બધા વખાણ કરે. ઓલો વખાણ કરે પેલા આપી દે. એ બધા જ રહી ગયા, બધા જ વખાણ કરવા વાળા રહી ગયા. બાપા તમે સમર્થ છો, તમે મહાન પુરુષ છો, આપની દયાથી અમારે 15 સ્ટોર થઈ ગયા છે. આપની દયાથી એક સ્ટોર લાલ બાપુના નામનો કરી દે, જો અમે સમર્થ હોય તો. ન થયો. સમર્થ કહી શકાય છે, સમર્થને અનુભવી નથી શકાતા. સમર્થને અનુભવ હોય તો સમર્થ બનવું પડે. લોઢાને કાપવું હોય તો લોઢું બનવું પડે. સમર્થ અમારા ગુરુ
15 વર્ષે આવ્યું સમરસ સમરસ શું કરે છે? ઘણા બધા. આ બધી છોકરી 22-22 વર્ષની ઉંમર મારી. આ 2 જ રૂમ, આ બાજુ તમે રહ્યો ને આ બાજુ બાપા રહીએ, ઓલી બાજુ આપણો ઈંડોળો જિંદાબાદ. 7 વાગે એક જ વખત આવો, દર્શન કરી જાઓ. અહીંયા ભજન થતા મને તેથી ભજનમાં જરાય રસ નહીં, લખતો ખરો. અને મને તો એક સમય એવો હોય તો બાપામાંથી વિશ્વાસ નહોતો. આ હું તમને એક વાત સત્ય કહું. પછી મને એક દી કીધું કે તારે એલા ભક્તિ જોઈશે કે ભૌતિકતા જોઈશે? તું એમ માનસ કે હું તને 15 સ્ટોર બનાવી દઉં, એટલી બધી કક્ષા ધરાવું છું. તારે ભક્તિ જોઈશે? તારું નિર્માણ સાધુના સ્વરૂપે સંસારમાં રહીને આવવાનું અહીં છે. હવે તારે જો ભક્તિ જોઈતી તો લે, અને ભૌતિકતા જોતી તો લે ચાવી. પગમાં પડ્યા, માફી માંગી ગુરુ મહારાજની. જુગારમાં કેટલાય રૂપિયા હારી ગયા હતા. આ ભક્તિને આંગળી અડાડીશ, પરામાં વાણી આવી, પરિવર્તન સ્થિર થયું. હું એની છું. અને એટલી બધી એની કૃપા મારી માથે, મને 1 સેકન્ડ લાગે ભજન લખતા. 1 મિનિટમાં હું ભજનની રચના કરી દઉં. 1 મિનિટ એવડો મોટો મને શબ્દ પ્રદાન કર્યો છે. અને મારા કાયમ મારા હૃદયમાં બેઠા હોય ને એવો મને કાયમ અનુભવ. મને અત્યારે તો ભૂપતભાઈ લાગી જાય ને લોહી નીકળે ને બીજા ક્યાં નહીં ખબર પડે છે. આ સ્થિતિ મારી છે તો હું એમાં કેટલો લય થયો હોઉં અને એ મારામાં કેટલો લય થયો હોય એ તમને ન દેખાય. બાપ ખોટું પડે છે. તમે સંબંધકાળના વ્યવહારોમાં તમને ન સમજી શકો, નજીકતાના વ્યવહારોમાં તમે ન સમજી શકો. પણ અમેરિકાથી ફોન આવે, બાપુ મારું કામ થઈ ગયું છે, આપ ચિંતા ન કરતા ને. એનો જાગત નમૂનો આ રતિભાઈનો છોકરો આ બેઠો, પૂછો. બિલકુલ ખોટું નથી બોલતો. આ કેદુનો વાહે પડ્યો તો મારી પથ્થર ખાંડી નાખી. એલા ભાઈ, હું મારો શબ્દ ખોટો પડે તો હું તારો ગુલામ બની જાઉં. 2 વખત કીધું તો 3જી વખત એક ને એક વાત પકડી રાખે. મને માનો, તમારી વાતને માનો, નકર મન ન માનો. હું જે કાંઈ બોલી રહ્યો છું, તમે મારી પાસે માગણી કરો છો ત્યારે હું ગુરુ મહારાજને કહું, બાપા આ મારી પાસે માગણી કરે છે, મારી પાસે તાકાત છે નહીં દેવાની, અને તું કૃપા કરીને તો આને કંઈક થાય. હવે એને કૃપા કરી છે, મને નિમિત્ત બનાવ્યો છે, એ થયું છે તમારી અંજવાળા થયા છે, મારા પગલાથી નહીં, પણ મારામાં તમારો વિશ્વાસ અને મેં ગુરુને કરેલી પ્રાર્થના, બાપુ આના માટે કંઈક કરજો, દયા રાખજો આની ઉપર. આ મારું બાનું ન રજાવતા. એટલે થાય છે ભાઈ. તમારે કાંઈ હું કરું છું માનવું નહીં. તમે મને કહો છો ને હું એને કહું છું. તમે મને કહો, હું એને કહું. અજવાળા તો એવા થયા એની દ્રષ્ટિથી, એની કૃપાથી. કમરું ભાંગી ગઈ હોય તો હાલો જાવું મેળે, કા કમર ભાંગી ગઈ હોય હાલી હક દે ને. જો 2 જણા, પણ તોય એ મુશ્કેલી ઉઠાવતા ઉઠાવતા એ ગુરુ મહારાજના વિશ્વાસે આવતા આવતા જે થાવ હોય થાય, એ ભૂગી જાય કેવા, અને ઓલો પુગાડી દે. આ બધી ઝીણી ઝીણી વસ્તુનો જાણનારો હતો. ભજન લખ્યો છે, ઝીણી ઝીણી વાતોનો જાણનારો હાથી જડબાળો. એ ઝીણી ઝીણી વાતોનો જાણનારો હતો. આપણે એમનો સમજી લેવું કે બાપાને ખબર નથી તમારી કેટલા ટકાવારી છે, તમારી કેટલા ટકાવારી છે, તમારી કેટલા ટકાવારી છે, તમે કેટલા ટકાવારી છે. બધાના ઇતિહાસના ચોપડા, જન્મ તારીખના દાખલા સાથેની પાસે છે. આવી એની એક ગતિ. હું તો રોજ પ્રાર્થના કરું, રોજ પ્રાર્થના કરું, ગુરુ મહારાજ હવે અમારું જો અહીં કામ ન હોય ને, યાદી છે વીરોની સ્થિતિ. દશરથ રાજાને પણ આવું ભાઈ નથી.
નકર કાંઈ મહાન પુરુષ જેની ઇન્દ્રસભાની અંદર ગાદી પડતી હોય એનું મૃત્યુ બહુ મોડું થાય બાપ. એનું માન પરમાત્માએ રાખવું પડે. પણ બ્રહ્મ હૃદયમાંથી નીકળી ગયો, પ્રાણ ત્યાગ થઈ ગયો. ભગવાન ભટ્ટાચાર્યજી મહારાજનો પણ આ જ દાખલો છે.